નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। મહામંથનમાં એક એવા વિષય પર આજે આપણે ચર્ચા કરીશું જે સીધો સામાન્ય માણસના બજેટની સાથે જોડાયેલો છે। સ્માર્ટ મીટર દેખાવમાં આધુનિક છે, વાતોમાં પણ આધુનિક, પણ શું ખરેખર વ્યવહારમાં સ્માર્ટ છે? આ સવાલ એટલા માટે આજે થઈ રહ્યો છે કેમ કે આજે ગુજરાતના દાહોદમાં અને આ અગાઉ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં, એ દક્ષિણ ગુજરાતની વાત હોય, ઉત્તર ગુજરાતની વાત હોય કે સૌરાષ્ટ્રની વાત હોય, આ તમામ વિસ્તારોમાંથી સ્માર્ટ મીટરને લઈને કેટલાક સવાલો સામે આવ્યા હતા, રોષ જનતાનો સામે આવ્યો હતો। એટલે આ વાત એ માત્ર ટેકનોલોજીનો વિરોધ નથી, પણ સિસ્ટમની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છે, પારદર્શિતાનો અભાવ છે, જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। દાહોદની વાત કરીએ તો દાહોદમાં ગ્રાહક ઓનલાઈન બિલ ભરે છે, છતાં સિસ્ટમમાં એન્ટ્રી નથી થતી। હવે સ્માર્ટ મીટર લગાવી તો દીધા, પરંતુ એવું કહેવામાં આવ્યું કે તમે બિલ ભરી દેશો તરત જ એ તમામ માહિતી તમારા ઘર સુધી પહોંચી જશે, તમારા મોબાઈલ સુધી પહોંચી જશે। હવે લોકોને એ સમસ્યાનો સામનો કરવો પડે છે કે એ એન્ટ્રી નથી થતી। એટલે 2017માં આખી વાત સામે આવી હતી। 2022માં જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં એ વાતને લઈને ડર હતો કે વધારે બિલ આવે છે। આપણે એવા કિસ્સાઓ પણ જોયા છે કે 20,000 30,000 જેટલું એક સામાન્ય માણસને બિલ આવતું હતું। આ ક્યાંક ને ક્યાંક ગ્લિચ, કેટલીક ભૂલ એ સામે આવી, એને સુધાર્યા અને ત્યારબાદ એક બાદ એક પગથિયાઓ ચડી રહ્યા છે આ વાતને લઈને, જેમાં થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે આ તમામ વાત લોકોએ સ્માર્ટ મીટર લગાવ્યા અને જે વાત કરવામાં આવતી હતી કે તરત જ સેકન્ડમાં તમારા સુધી તમામ માહિતી પહોંચી જશે, એટલે લોકો બિલ ભરે છે છતાં એન્ટ્રી નથી થતી, અને એન્ટ્રી નથી થતી ક્યાંક વીજળી કપાઈ જાય છે, લોકોના પૈસા લેવાઈ જાય છે, પણ વીજળી કપાઈ જાય છે। અને જ્યારે લોકો એના માટે ફરિયાદ કરે છે તો કચેરીના ધક્કા ખાવા પડે છે। એટલે શરૂઆતમાં શું કહ્યું હતું કે તમારે કચેરીના ધક્કા ન ખાવા પડે, આટલો સમયનો વેડફાટ ન થાય, એટલા માટે આ સ્માર્ટ મીટર લાવવામાં આવ્યું છે। પરંતુ દાહોદથી જે આખો કિસ્સો સામે આવ્યો છે, ત્યાં દુકાનદારો હોય, રહેણાંકના મકાનો, લોકોને પણ સામનો કરવો પડી રહ્યો છે આ મુશ્કેલીનો કે કચેરી સુધી જવું પડે છે। એટલે આ મુશ્કેલી છે ત્યારે સવાલ એ થાય કે શું આ ટેકનોલોજી એ સામાન્ય માણસની સુવિધા માટે છે કે પછી માત્ર વીજ કંપનીઓના ટાર્ગેટ પૂરા કરવા માટે? ઇન્ટેલિસ્માર્ટ જેવી ખાનગી કંપનીઓની બેદરકારીના કારણે આજે જનતા હેરાન થઈ રહી છે। એટલે આજે ડિબેટમાં આજે આપણે એ સમજવું છે, એના વિશે વાત કરવી છે કે જો ટેકનોલોજીમાં પારદર્શિતા ન હોય, જો એમાં જવાબદારી નક્કી નથી કરવામાં આવી અને જો ગ્રાહકને સુવિધાના બદલે મૂંઝવણ આપતી હોય, તો આવી ટેકનોલોજીને સ્માર્ટ કહી શકીએ ખરા? પારદર્શિતાનો અભાવ છે। હવે બેંકમાંથી જો આપણો 1 રૂપિયો પણ કપાય તો તરત જ મેસેજ આવી જાય છે, જ્યારે અહીંયા હજારો રૂપિયા લોકો ભરે છે અને આટલા રૂપિયા ક્યાં કપાઈ જાય છે, ક્યારે કપાઈ જાય છે, એની ચોક્કસ એન્ટ્રી જ નથી થતી। એટલે કે ક્યાંક બિલ હજારોમાં આવી જાય છે, ક્યાંક બિલની એન્ટ્રી જ નથી થતી, ક્યાંક અચાનક લાઇટ કટ કરી દેવામાં આવે છે। આ બધા જ સવાલો, આ બધી જ સમસ્યા, અને ત્યારબાદ સવાલ થાય કે શું આ સ્માર્ટ ટેકનોલોજી છે? એક સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે સિસ્ટમથી પણ વધારે આ સ્માર્ટ મીટર છે। એટલે જે ઉદ્દેશ્યની સાથે આ સ્માર્ટ મીટર લાવવામાં આવ્યા છે કે જેન્યુઅન ગ્રાહકો છે એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે, વીજ ચોરી જે થઈ રહી છે એને અટકાવી શકાય। આ તમામ વાતો ટેકનોલોજીની સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, એઆઈના જમાનામાં છીએ, એટલે ટેકનોલોજીને હંમેશા આપણે સૌ કોઈએ આવકારી છે। ટેકનોલોજીમાં એ સમયની સાથે આપણે સૌ કોઈ આગળ પણ વધ્યા છીએ। હવે બેન્કિંગની વાત હોય, એ મોબાઈલ ક્ષેત્ર હોય કે અનેક ક્ષેત્રમાં જબરજસ્ત રીતે ટેકનોલોજીની સાથે આપણે સૌ કોઈ આગળ વધ્યા છે। વીજળી બોર્ડનો એવો પ્રયાસ કે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવે। હવે જે લોકસભામાં જે આખા આંકડાઓ જે રજૂ કરવામાં આવ્યા હતા એ અનુસાર ગુજરાતમાં 1,65,67,00,000 જેટલો લક્ષ્યાંક એ સ્માર્ટ મીટરનો હતો। 2017થી આ વાત શરૂઆત કરવામાં આવી હતી કે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, અમલીકરણ 2022, એટલે 2022 આસપાસ એ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી। શરૂઆતમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ MGVCL હોય, DGVCL હોય, UGVCL હોય, બધી જ જગ્યાએથી ક્યાંક ને ક્યાંક ફરિયાદો આવી હતી અને આ ફરિયાદો હજુ પણ આવી રહી છે।
વીજ કંપનીઓએ કહ્યું કે વીજ ચોરી અટકશે, જેન્યુઅન કન્ઝ્યુમર છે એમને ફાયદો થશે, આ બધી જ વાતો હતી, પરંતુ હજુ પણ આટલી ફરિયાદ કેમ સામે આવી રહી છે? ગ્રાહકોએ વીજ બિલ ભરી દીધું છે, તેમ છતાં તંત્રએ કનેક્શન કાપી નાખ્યું, ધંધા રોજગાર બંધ કરી અને લોકોએ રૂબરૂમાં ત્યાં કચેરીના ધક્કા ખાવા પડે છે, ત્યાં રજૂઆત કરવા માટે જવું પડે છે. કંપનીઓમાં દીવા તળે અંધારું કેમ છે? આ સવાલને લઈને આજના મહામંથનમાં ચર્ચા કરવી છે કે ટેકનોલોજીથી વ્યવસ્થા સુધરી જવી જોઈએ. એ આંગળીના ટેરવે એ લાઇટ બિલ ભરાઈ જાય છે અને લાઇટનો પ્રવાહ સતત લોકોના ઘર સુધી આવે છે, તો પછી જો આંગળીના ટેરવેની વાત કરવામાં આવી છે તો લોકોએ કચેરી સુધીના ધક્કા કેમ ખાવા પડી રહ્યા છે? એટલે આ વ્યવસ્થા સુધરવાના બદલે સતત બગડી કેમ રહી છે? અનેક સવાલો આ વાતને લઈને અનેક પાસા પર ચર્ચા કરીશું આજ મુદ્દે આજના મહામંથનમાં. એટલે સૌથી પહેલા એ વાત કરવી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ કંપનીઓના સ્માર્ટ મીટર લગાવી છે. દાહોદમાં ફરી એક વખત સ્માર્ટ મીટર વિવાદમાં સપડાયું છે, કેમ કે અહીંયા લાઇટ બિલ ભરવા છતાં કનેક્શન કપાઈ જતું હોવાનો આરોપ ત્યાંના સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. હવે લોકોએ આરોપ લગાવ્યો છે કે એમજીવીસીએલની બેદરકારીના કારણે બિલ ભરવામાં આવે છે, તેમ છતાં એન્ટ્રી જનરેટ નથી થતી, જેના કારણે સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે બિલ પેમેન્ટ સિસ્ટમમાં પારદર્શિતા આવવી જોઈએ અને ભૂલ જેના કારણે થાય છે એ જવાબદારી નક્કી કરવામાં આવે. હાલ તો સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ સિસ્ટમના ઠેકાણા ન હોવાના કારણે લોકો હેરાન પરેશાન છે. આ પરેશાન લોકો શું કહી રહ્યા છે એ સાંભળીએ. ના પ્રોબ્લેમ લાઇટનો ઘડી ઘડી આ લોકો સતાવે બી છે ને તકલીફ બી આપી છે ને અમારે ધંધાવાળા પાછા ઘડી ઘડી દોડીને ઓફિસે આવવું પડે છે. બિલ ભરેલા છે તે છતાં બી આ લોકો લાઇટ કાપી નાખે. સ્માર્ટ મીટર મારી અહીંયા ચાલુ છે, હમણાં 4-6 મહિના થયા નાખવાને, તે પછી બી આ લોકો બહુ તકલીફ આવે છે. નાના બચ્ચાઓ છે, મેન શું નાના બચ્ચાઓ છે, 2-2 મહિનાના બચ્ચાઓ છે, એ રહી નહીં શકતા સાહેબ. કે તમે લોકો આવી રીતે આ લોકો એમ કરે છે વિદ્યુત મંડળ સ્માર્ટ મીટર નખાવાથી પછી ફાયદો શું એમ કે એમજીવીસીએલમાં સ્માર્ટ મીટર લાગ્યા પછી જે બિલ છે એ બિલ મળ્યું નથી અથવા તો બિલ ભરેલું છે છતાં પણ ત્યાંથી લાઇટ બંધ કરી દેવામાં આવે છે અને એના પછી જીબીમાં કમ્પ્લેન કરવામાં આવે, એમજીવીસીએલમાં કમ્પ્લેન કરવામાં આવે તો ત્યાંથી એવો જવાબ આપવામાં આવે છે કે તમે અહીં આવી અને પહોંચ બતાડો રૂબરૂ તો જ લાઇટ ચાલુ થશે. આવી ફરિયાદો આવતા આજે એમજીવીસીએલના એન્જિનિયર બામણિયા સાહેબને રજૂઆત કરી અને સાથે એ પણ રજૂઆત કરી છે કે જેના બિલ ભરેલા હોય અથવા તો બિલ ના મળ્યા હોય એ લોકો માટે આ લોકો એક વોટ્સએપ નંબર જાહેર કરે કે બિલ ભરેલા છે ને આમની સિસ્ટમમાં કોઈ એરર છે કે બતાડતું નથી, તો જેથી લોકોએ ભર્યા હોય સ્ક્રીનશોટ અથવા તો ગૂગલ પેનો રિપોર્ટ એ વોટ્સએપ નંબર પર એ લોકો મોકલે ને એમનું લાઇટ તાત્કાલિક ચાલુ થાય. કદાચ નવી સિસ્ટમ છે ને કોઈ એરર પણ એનો ભોગ સામાન્ય પબ્લિક ના બને, જે એમજીવીસીએલની જવાબદારી છે એમણે પૂરી કરવી જ જોઈએ. એ બાબતની આજે રજૂઆત કરી છે. એટલે આમાં સુધારા આવે એના માટે નવા ટેરિફ ઓર્ડરની પણ જાહેરાત કરવામાં આવી હતી. ક્યાંક રિબેટની વાત કરવામાં આવે છે તો એ 2 થી 3% વધારો કરવામાં આવ્યો, જેટલો યુઝ કરવામાં આવે એ સમયગાળાની મર્યાદાને લઈને પણ ચેન્જીસ કરવામાં આવ્યા છે. એટલે લોકો સુધી એ તમામ માહિતી પહોંચવી જોઈએ, એ ખૂબ વધારે આવશ્યક છે. આ જ મુદ્દા પર આજે મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ શ્વેતાબેન બ્રહ્મભટ્ટ જેઓ થોડી જ વારમાં આપણી સાથે જોડાશે. અત્યારે ડોક્ટર નિકુલ પટેલ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે. કમલેશભાઈ કોટેચા સામાજિક કાર્યકર છે સુરેન્દ્રનગરથી, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. અને કમલેશભાઈ સ્નેહકુંજ પૂર્વ અધિકારી છે ડીજીવીસીએલના, જેઓ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત કમલેશભાઈ કોટેચા આપનાથી કરવી છે. કોટેચા સાહેબ, જે રીતે આખો એક દાહોદથી મામલો સામે આવ્યો છે, અત્યાર સુધી 2022 થી શરૂઆત થઈ વીજ મીટર લગાવવાની, સ્માર્ટ વીજ મીટર લગાવવાની, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક લોકોનો એ વાતને લઈને વિરોધ હતો કે આટલા હજારોમાં બિલ આવી રહ્યું છે, 30,000 એ 40,000 સુધીના આંકડા જોયા. એ તમામ વાત એનું સોલ્યુશન આવી ગયું, લોકોનો વિરોધ. ત્યારબાદ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી કે સ્માર્ટ મીટર તમારા માટે સારું છે, કારણ કે ઘરે બેઠા ખૂબ જ સરળતાથી આ બધી વસ્તુ આવી જશે. એટલે ટાર્ગેટ ત્યારબાદ નક્કી કરવામાં આવ્યો હતો. હવે આંકડો છે, જે આખો એક આંકડો સામે આવ્યો છે, એ રીતે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો, પરંતુ આટલા વર્ષો થયા તેમ છતાંય હજુ ક્યાંક ને ક્યાંક સમસ્યા આવી રહી છે. લોકોને કચેરી સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. આંગળીના ટેરવે જો એઆઈની વાત કરવામાં આવી છે, ટેકનોલોજીની વાત કરવામાં આવી છે, તેમ છતાંય લોકો આટલા પરેશાન થઈ રહ્યા છે. આપનું શું કહેવું?
ઓકે કમલેશભાઈ, થોડી ઓડિયો પ્રોબ્લેમ આવી રહી છે, ફરી એકવાર આપની પાસે આવું, કદાચ મ્યુટ હશે, આપ અનમ્યુટ કરી દો. કમલેશ સ્નેહકુંજ સર આપણી સાથે જોડાયેલા છે, DGVCL ના પૂર્વ અધિકારી. સર, આપનું ખૂબ સ્વાગત છે. હવે સ્માર્ટ મીટરને લઈને લોકો સુધી એ સમજણ અને ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા. શું આપણે એ વાત કરી શકીએ સ્માર્ટ મીટરનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એ ટાર્ગેટ શું હતો, અત્યારે ક્યાં સુધી પહોંચ્યું છે, કઈ કઈ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે? આપનું શું કહેવું છે પહેલા તો આ મુદ્દે? સૌથી પહેલા તો આપનો થેન્ક્સ મેડમ. જી સર. સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત તો 2022 થી કરવામાં આવી છે, એ વાત એકદમ સાચી છે. અને અત્યારે મીટરો, સ્માર્ટ મીટરો લાગી પણ રહ્યા છે. કંપનીના જે ગ્રાહકો તૈયાર છે એમને લગાડી પણ આપવામાં આવે છે. કોઈ જગ્યાએ વાંધા ઉભા થાય છે ત્યાં એમને સમજાવવાનો પ્રયત્ન કરીને સમજાવી શકાય એવું કરવામાં આવે છે. સ્માર્ટ મીટર લગાડવા માટે અત્યારે સરકાર તરફથી 1-2 સ્કીમો પણ જાહેર કરવામાં આવી છે કે જો ગ્રાહકો સ્માર્ટ મીટર લગાડશે તો એમને 3% જેટલું રિબેટ બિલમાં આપવામાં આવશે. હા, અને બીજો એક ટેરિફમાં આમાં સ્માર્ટ મીટરમાં છે દરેક અવર્સમાં તમે કેટલા કલાક કેટલી વીજળી વાપરી છે એનો આખો ડેટા આવે છે, જેના કારણે 11 થી 5 દરમિયાન જે આપણો પીક અવર નથી હોતો એ પીક અવરમાં જો ગ્રાહકો વીજળીનો વપરાશ કરે એના પર પણ રિબેટ એ લોકોએ આપવામાં આવી છે, જેના કારણે એ ટાઈમ દરમિયાન જે ગ્રાહકે વીજળી જો કદાચ વધારે વપરાશ કર્યો તો પણ એને ઘણો ફાયદો થવાની શક્યતા છે. એટલે એ 11 થી 5 દરમિયાન એમને ઓછા દરે વીજળી આપવામાં આવે છે. એટલે એ એક સ્માર્ટ મીટરના જે ગ્રાહકો હશે એને આ ફાયદો થશે અને 3% રિબેટ મળશે, એ પણ એક ફાયદો છે. બીજું, પ્રીપેડ મીટરો જે પહેલા હતા ફક્ત પ્રીપેડ મીટરો જ લગાડવામાં આવતા હતા, પણ અત્યારે ગ્રાહકને એક બીજો ઓપ્શન આપવામાં આવ્યો છે કે જો એમને પ્રીપેડમાં ન જવું હોય તો રેગ્યુલર મીટર પણ એ લોકો લગાડી શકે, રેગ્યુલર મોડમાં જઈ શકે છે. મીટર, સ્માર્ટ મીટરમાં રેગ્યુલર મોડ પણ હોય છે કે જેને પ્રીપેડ ચાર્જ કરવાની જરૂર પડતી નથી. આ 3 વસ્તુ છે. અત્યારે ગ્રાહકોના મીટરો લગાડવાની જે સ્પીડ છે એમાં 25 થી 30% જેટલા, વધારે 35% સુધી આખી 4-5 કંપનીમાં મીટરો લગાડી દેવામાં આવ્યા છે. અને જ્યાં જ્યાં વાંધા ઉભા થાય છે ત્યાં ગ્રાહકોને કન્વિન્સ કરવામાં આવે છે કે ભાઈ આ પ્રમાણે તમને લગાડવામાં આવે છે. ઘણા ગ્રાહકોના જે તમે ઇસ્યુ કહ્યા એ પ્રમાણે કે એમના બિલમાં પૈસા ભર્યા છતાં જમા આવતા નથી, પ્રીપેડ કરે છે છતાં જમા થતા નથી, એ બધી ટેકનિકલ થોડી મિસ્ટેક લાખે અમુક ગ્રાહકોમાં આવી શકે. અને આજે આપણા ગ્રાહકોમાં આટલા બધા હોય તો એમાં 1-2% કદાચ આવી મિસ્ટેક આવી શકે, પણ એના માટે જો અધિકારીઓ અને સ્ટાફ જો આ બાબતે ઇન્ટરેસ્ટ લે તો આ બધી ફરિયાદો ઘણી બધી ઓછી થઈ શકે. બાકી આ વોટ્સએપ નંબર કે આવી બધી કઈ જરૂર નથી. ફક્ત એ લોકો જો ગ્રાહકો કચેરીમાં કોન્ટેક્ટ કરીને પોતાનો રજૂઆત કરી શકે, ફોન પર પણ કરી શકે. અને જો ગ્રાહકો એ પ્રમાણે હેરાન થતા હોય તેને હેરાનગતિ દૂર થઈ શકે છે. ઓકે, એટલે સર સવાલ ત્યાં થઈ રહ્યો છે કે ગ્રાહકોને જો એવું કહેવામાં આવી રહ્યું છે, એટલે સર સવાલ ત્યાં જ થાય છે કે જો ગ્રાહકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘર બેઠા તમે વીજ બિલ ભરી શકશો, તો પછી હવે એ સમસ્યા છે, લાઇટ કટ કરી દેવામાં આવી છે તો લોકોને કચેરી સુધીના ધક્કા થાય છે. એ રોજગાર પર બેઠેલો, એ ધંધા પર બેઠેલો માણસ કે જેને ત્યાં સુધી જવું પડે છે, લાઇટ કટ થાય છે, કેટલી મુશ્કેલી વેઠવી પડે છે. અત્યારે માર્ચ મહિનો, બાળકોની એક્ઝામનો એ સમય, ગરમીનો આખો સમય છે, એટલે આ મુશ્કેલી અત્યારે હાલ વેઠી રહ્યા છે લોકો. આ એકદમ સાચી વાત છે અને આ વર્ષોથી ચાલી આવેલી આ કમ્પ્લેન છે. અને એ બાબતે જો સ્ટાફ અને અધિકારીઓ જો ઇન્ટરેસ્ટ લે ને તો આ ગ્રાહકોની ઘણી બધી ફરિયાદો દૂર થઈ શકે અને તંત્રનું નામ પણ સારું થઈ શકે. બિલકુલ સાચી વાત કરી સર કે સ્ટાફ અને અધિકારીઓ જો આ વાતને લઈને થોડું જેન્યુઅલી વિચારે, થોડુંક વધારે ઇન્ટરેસ્ટ લે તો પછી આ તમામ વસ્તુ છે એને ક્યાંક ને ક્યાંક એ વાતને ઓછી કરી શકાય. શ્વેતા બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, નેતા ભાજપ. શ્વેતાજી, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. કોટેચાજી, ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઓકે, ડોક્ટર નિકુલ પટેલ, આપની પાસેથી જાણવું સમજવું છે 2022 અને ઘણી બધી વાતને લઈને આપણે ચર્ચા પણ કરી છે. એ દક્ષિણ ગુજરાતની હોય, ઉત્તર ગુજરાતની હોય, આ બધી જ સમસ્યા ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થઈ રહ્યા છે. એટલે શું સ્માર્ટ મીટર ખરેખર સ્માર્ટ છે? આ બધી સમસ્યા, આજે રજૂઆતો છે લોકોની, ત્યારબાદ આ સવાલ ઉઠી રહ્યો છે. નિકુલભાઈ.
સાચી વાત છે. જ્યારથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે ભારતની અંદર સ્માર્ટ સિટી બનશે, એટલે જે આવા લોકો છે જે મેન્યુફેક્ચરર એ બધી જ વસ્તુ સ્માર્ટ બનાવવા લાગી ગયા. અને જેમ આ ગુજરાતની અંદર વિદ્યુત કંપનીઓ દ્વારા આ સ્માર્ટ મીટરની કંપનીઓ જોડે ભેગા મળીને આ ગુજરાતની અંદર સ્માર્ટ મીટર લગાવવાનો જે કારસો રચ્યો છે, એની અંદર આટલા સમય વીતી ગયા પછી બી એનો યોગ્ય સોલ્યુશન નથી મળી રહ્યો. એનો મતલબ એ છે કે કશે ને કશે ટેકનોલોજીની અંદર આ ખામીઓ પ્રદર્શિત થઈ રહી છે. હું પોતે એક એન્જિનિયર છું, સમજી શકું છું કે જ્યારે કોઈ વસ્તુ નિર્માણ પામે છે, એ નિર્માણ પામ્યા પછી એને યોગ્ય રીતે ચકાસણી થાય છે, એના ક્વોલિટી ચેક થાય છે, અને ક્વોલિટી ચેક થયા પછી જ ગ્રાહકોની વચ્ચે મૂકવામાં આવે છે. પરંતુ જે દિવસથી આ લગાવવામાં આવ્યું છે ત્યારથી આપણે જોયું છે કશે ને કશે ગુજરાતમાંથી વીજ ગ્રાહકોને તકલીફ પડી રહી છે. એના પાછળના કારણો શું છે એ વીજ કંપની પોતે બી એને રજૂઆતને ધ્યાન પર લઈને એના સોલ્યુશન નથી લાવી શકી. મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા ઉર્જા મંત્રી બી આના માટે તકેદારી નથી રાખી રહ્યા. એ વસ્તુ દેખાઈ આવે છે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહે છે કે અમે 24/7/365 પ્રજાની વચ્ચે જનતાના પ્રશ્નો માટે છે, પરંતુ સ્માર્ટ મીટરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એ લોકો સદંતર નિષ્ફળ છે. એક જ વસ્તુ અનુસંધાનમાં કહીશ કે મારી પાસે એક ડોક્યુમેન્ટ છે કે જ્યાં વીજ કંપનીના કર્મચારીઓનો જે સંઘ હોય એ સંઘના રજૂઆત પણ એવું કહે છે કે સ્માર્ટ મીટર લગાવવાની જવાબદારી પ્રાઇવેટ પ્લેયરોની છે, જે આ મીટર લઈને આવ્યા છે, અને એમના મેન્ટેનન્સ અને એના વીજ બિલના ડિસ્ટ્રીબ્યુશનની બી કામગીરી એમની પાસે છે. પરંતુ આ બધી જ કામગીરી ઓછા સ્ટાફ જેવા સબ ડિવિઝનોની અંદર હાલના જે કર્મચારીઓ છે એની પાસે જ કરાવવામાં આવે છે, અને જુનિયર આસિસ્ટન્ટના ભરતી પ્રક્રિયા બી એકદમ ધીમા છે. એના લીધે બી આજે જે ગ્રાહકોને તકલીફ પડી રહી છે એના પાછળના કારણો આ છે, કારણ કે પ્રાઇવેટ જે કંપનીના માણસો છે એને કંપનીની જે હાલની જે શું કે ઓનલાઈન પદ્ધતિ છે એનો માર્ગદર્શન નથી, કાં તો ખ્યાલ નથી, અને એ બંનેના સમન્વયના અભાવે આજે ગ્રાહક હેરાન થઈ રહ્યો છે. મેં તો એવું બી સાંભળ્યું છે કે હવે લોકો પોતાના વીજળીના બિલના બહાર છે ને જાળીઓ લગાવી રહ્યા છે, ગ્રીલ લગાડી રહ્યા છે, કારણ કે આ MGVCL ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દમનગીરી અપનાવી ના છૂટકે જબરદસ્તી લોકોના વીજ મીટરો બદલી રહ્યા છે. તો આ ખૂબ જ દુઃખદ વાત છે, કારણ કે કોઈ બી ગ્રાહક હોય એની સુરક્ષા અને એની જરૂરિયાત હંમેશા કોઈ બી કસ્ટમર શું કહેવાય કે વીજળી કંપનીએ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ અહીંયા જોઈ શકીએ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વીજળી માટે ગ્રાહક હેરાન થઈ રહ્યો છે. ઓકે શ્વેતાબેન, હવે આપની પાસે દાહોદની જે વાત છે કે ત્યાં ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે. સ્માર્ટ મીટર લગાવી દીધા, પહેલા તો લોકો સુધી એ માહિતી પહોંચાડવામાં આવી કે સ્માર્ટ મીટર લગાવો, સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પરંતુ 2022 થી 2026 આટલા વર્ષો હજુ ક્યાંક ને ક્યાંક સમસ્યા આવી રહી છે. પાવર કટ કરી દેવામાં આવે છે, લોકો પૈસા ભરે છે, વીજળીનું બિલ ભરી દે છે, તેમ છતાંય એની ક્યાંય એન્ટ્રી નથી થતી. હવે બેંકમાંથી જો તમારો 1 રૂપિયો પણ કપાય તો તરત જ એન્ટ્રી થઈ જાય છે, તરત જ એ તમામ માહિતી તમારા સુધી પહોંચે છે, પરંતુ અહીંયા માહિતી જ નથી આવતી. લોકો પરેશાન થઈ રહ્યા છે. કામ કરતો વ્યક્તિ કે જેને એનું કામ છોડી અને કચેરી સુધી જવું પડે છે, હા પાછું ફોનમાં રજૂઆત આ વાતને લઈને કરે તો કહે છે કે કચેરી આવો, રૂબરૂ મુલાકાત કરો. એટલે લોકોની એ સમસ્યા છે કે શું આ ધક્કા જ ખાવાના છે માત્ર? આ સમસ્યા આપનું શું કહેવું? ફર્સ્ટ ઓફ ઓલ વેરી ગુડ ઇવનિંગ બધા પેનલિસ્ટને અને આપને. આપનો જે પ્રશ્ન છે રાધા, કે જે પ્રજાને સમસ્યા થઈ રહી છે, હું બિલકુલ એનાથી અગ્રી કરું છું, અને હું બિલકુલ એનાથી મને એના માટે સહાનુભૂતિ છે. એટલા માટે કારણ કે હું પણ એક કન્ઝ્યુમર છું, તો આ વસ્તુનો જો મારે સામનો કરવો પડે તો હું પણ ફ્રસ્ટ્રેટ થઈશ, એ સ્વાભાવિક છે. સો આઈ કમ્પ્લીટલી અગ્રી. અને સરકાર પણ એને લઈને ચિંતિત છે કે જે ઇનિશિયલ જે પ્રોબ્લેમ્સ થઈ રહી છે એના કારણે. પણ હું ફક્ત એક વાત એમ કહેવા માંગુ છું કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ આપણે જ્યારે નવી ટેકનોલોજી જ્યારે લાવીએ છીએ કે જ્યારે કંઈક નવું કરવા જઈએ છીએ તો એ 3 ફેઝમાંથી પસાર થતું હોય છે. પહેલા એક રેઝિસ્ટન્સ આવે, ફિયર ઓફ ધી અનનોન, કે નવું શું છે. તો બહુ બધો જે તમારો ડર જે છે ને એ ફિયર ઓફ ધ અનનોન થી આવે છે કે આનાથી શું થઈ જશે. જેમ કે એક્ઝામ્પલ આપું આપને, કે જ્યારે PNG ગેસ પાઇપલાઇન્સની જ્યારે પાઇપલાઇન્સ આપણે લગાવી રહ્યા હતા જે ટાઈમ પર, ત્યારે લોકોને એવો ડર હતો કે આ તો બોમ્બ મૂકી દીધો છે નીચે તો સોસાયટી આખી ફૂટી જશે. પછી શું થયું, ઇનિશિયલ ગ્લિચીસ પણ આવ્યા, રસ્તા ખોદવા પડ્યા, બીજા પ્રેશર ઓછું આવવા લાગ્યું.
ઇવેન્ચ્યુઅલી શું થયું, આજે તમે કોઈને જઈને કહો કે પાઇપલાઇન હટાવી દો અને ગેસનો બાટલો તમારા ઘરે વાપરો તો શું લોકો વાપરશે? પછી લોકોને એક્સેપ્ટ કરતા થઈ જાય છે. એવી જ રીતે તમે એટીએમ ની વાત કરો કે જ્યારે એટીએમ મશીન્સ આવ્યા તો યુનિયને વિરોધ કર્યો કે તો નોકરી ખાઈ જશે, કે મશીનમાં પૈસા ખાઈ જશે. ઇનિશિયલ પ્રોબ્લેમ્સ પણ આવ્યા કે ઘણીવાર ડેબિટ કાર્ડ કે તમારું જે કાર્ડ હોય એ ત્યાં આગળ અટકી જતું હતું, ઘણી વખતે પૈસા અવેલેબલ નહોતા હોતા. હવે શું છે કે હવે તમારે અડધી રાત્રે પણ તમારે એટીએમ પૈસા જોઈએ તો તમે એટીએમ માંથી લઈ આવી શકો છો. એટલે હું એક વાત એમ કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવે કે આપણે જ્યારે નવો ચેન્જ લાવવા માટે જઈએ તો આ 3 ફેઝીસમાંથી પસાર થવું પડતું હોય છે. અત્યારે આપણે જે સ્ટેજમાં છીએ, અત્યારે જે આની અંદર આપણે સ્માર્ટ મીટર્સની અંદર, હું ફક્ત એટલું કહેવા માંગીશ કે સરકારનો હેતુ સમજો. સરકારનો હેતુ પ્રજાલક્ષી છે. આ તમને ટ્રાન્સપરન્સી આપશે. આમાં હ્યુમન એરર જ નથી, હ્યુમન ઇન્ટરવેન્શન નથી, એટલે હ્યુમન એરર થવાના ચાન્સીસ નથી. હા, હું એ જ કહું છું. એટલે એક ગ્લિચ છે, એનાથી તમે સરકારના હેતુને પણ તમે ક્વેશ્ચન ના કરી શકો અને એમ પણ ના કહી શકો કે આ પ્રજાના ભલા માટે નથી. આ ફક્ત ઇનિશિયલ સ્ટેજીસના ગ્લિચીસ છે જેની માટે સરકાર પણ જાગૃત છે અને બહુ બધી અફવા પણ છે. જેમ કે જ્યોતિગ્રામ યોજના આવી ત્યારે આ જ વિપક્ષ હતું આ જ વિપક્ષ હતું કે જે જયારે કહેતું હતું કે અલગ અલગ વીજળી કરવાથી ખેડૂતો બરબાદ થઈ જશે. આજે તમે જુઓ, આજે 24 hours ઇલેક્ટ્રિસિટી ને આજે શું એનો બેનિફિટ થઈ રહ્યો છે. સો ઓલ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ હું આ બિલકુલ અગ્રી કરું છું કે ગ્લિચીસ છે, હું અગ્રી કરું છું કે ઇનકન્વિનિયન્સ છે, પણ આ ઇનકન્વિનિયન્સને સોલ્વ કરવા માટે આપણે એવું ઇનકન્વિનિયન્સના કારણે તમે એક સારી વસ્તુને ઝકરો ના આપી દો. એના ફાયદાને સમજો અને એના જે પ્રોબ્લેમ્સ છે એને આપણે સાથે મળીને સોલ્વ કરીએ. બીકોઝ ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ બી ગુડ ફોર અસ. શ્વેતાબેન, બિલકુલ એ જાકારાની વાત નથી કરી રહ્યા, લોકોની સમસ્યાની માત્ર વાત કરી રહ્યા છે. અને શરૂઆતમાં જે રીતે વાત કરી એ શરૂઆતમાં એ રજૂઆત જ એ રીતે હતી કે સરકારનો એક પ્રયત્ન કે લોકોને બહુ જ ઇઝીલી આ બધી વસ્તુ અવેલેબલ થઈ જાય, ઘરે બેઠા બેઠા તમામ વસ્તુ મળી જાય. 2022 થી 2026 સુધી હજુ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અપ્રોક્સિમેટલી કોઈક એવો ટાઈમ હશે કે આ સમસ્યાનો આપણે નિરાકરણ આવી જશે, કે આવી સમસ્યા બહુ ઓછી ઉદ્ભવશે. તો હવે કેટલો સમય બાકી છે, કેટલા ફેઝમાંથી પસાર થવાનું બાકી છે? જી, એમાં એવું છે રાધાજી કે આ પ્લોટ ફેઝ વાઇઝ શરૂ થયું છે, રાઈટ? તો બધી જગ્યા પર 4 વર્ષમાં સમસ્યા નથી આવી. ઇનિશિયલી જે આગળ જે જગ્યા ઉપર સ્ટાર્ટ થયું હોય ત્યાં અમુક ગ્લિચેસ અલગ રીતના આવતા હોય, બીજી જગ્યા પર થતું હોય ત્યાં અમુક ગ્લિચેસ અલગ ટાઈપના આવતા હોય. હજુ આ પેન ગુજરાત તો થયું નથી, રાઈટ? આ ધીરે ધીરે ફેઝીસમાં થઈ રહ્યું છે. તો જેમ જેમ સમસ્યા જે પણ ટાઈમની આવતી રહેશે એમ એનું નિરાકરણ થશે અને સરકાર તમારી સાથે છે, અધિકારીઓ તમારી સાથે છે અને આપણે સાથે મળીને એને સોલ્વ કરી દઈશું. આઈ એમ પ્રીટી શ્યોર અબાઉટ ધેટ. ઓકે કોટેચાજી, પહેલા નિકુલભાઈ કંઈક કહી રહ્યા છે, એમની પાસેથી સાંભળી લે. નિકુલભાઈ. મારો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સરકારને બચાવવા આવ્યા છે, સારી વસ્તુ છે, પણ એક પ્રોડક્ટ ડેવલપમેન્ટની વાત કરીએ તો એ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં લોન્ચ થાય એની પહેલા એના બધા ફેઝ પતી જાય છે. એનું જ્યારે ઇનિશિયલ ડેવલપમેન્ટ, રિસર્ચ, ત્યાર પછી એના ટેસ્ટિંગ અને ત્યાર પછી એના કેસ સ્ટડીઝ અને ત્યાર પછી ક્વોલિટી ચેક. આઈ થિંક મારા ભારતીય જનતા પાર્ટીના બેનને હજી બી ટેસ્ટિંગ કરાવવું છે ને ટેસ્ટિંગ ફેઝમાં રાખવું છે તો કદાચ એ જાણકારીના અભાવે એ જે કહી રહ્યા છે તો મને સંતોષ નથી. એક ગ્રાહક તરીકે, વિપક્ષ તરીકે, અને સરકારને બચાવો પણ એટલું બી ના બચાવો કે 4 વર્ષથી તમે એવું કહો છો કે ટેસ્ટિંગ ફેઝમાં છે. ઓકે હું એનો ખાલી ક્વિકલી જવાબ આપી દઉં. એવું બિલકુલ પણ નથી હોતું નિકુલભાઈ કે જ્યારે પણ પ્રોડક્ટ થાય ને એ પ્રોડક્ટને સતત એની પાછળ મોનિટરિંગ થતું હોય છે. બેઝિક હું તમને વાત કરું, ટેકનોલોજીની તમે વાત કરો છો, ફેસબુકમાં શું છે, એક્સમાં શું છે, કેટલા વર્ષ થયા ફેસબુકને આવે? શું આજે ફેસબુક ડાઉન નથી થતું? 20 years ઉપર થઈ ગયું છે ફેસબુકને. એ સતત રીઇટરેટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ થતું રહેતું હોય. પ્રોડક્ટ એક વખત આવી જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ના હોય. જ્યારે પણ ટેકનોલોજી બેઝડ કોઈ પણ પ્રોડક્ટ આવતું હોય તો એની માટે રીઇટરેશન થતું રહેતું રહે, એમાં ચેન્જીસ પણ આવતા રહેતા હોય, ચેલેન્જીસ આવતા રહે ને ચેલેન્જીસને નિરાકરણ થતા હોય. ટેકનોલોજીના બધા જ લોકો આ વાતને જાણે છે, એટલે પ્લીઝ ભ્રમિત નહીં કરો લોકોને. નિકુલભાઈ. બેન, તમે ફેસબુક જોડે કમ્પેર ના કરો. મેં એક એક્ઝામ્પલ આપ્યું. કાર તમે લઈને નીકળો ને કાર ખોટકાઈ જાય ને, કાર ખોટકાઈ જાય ને તો એ પ્રોડક્ટ કોઈ લે નહીં, બરાબર છે? એટલે ટેકનોલોજીની કમ્પેરિઝન કાર સાથે નહીં કરો અને એના બધા જ ક્વોલિટી ચેક, ટેકનોલોજીની કમ્પેરિઝન કાર સાથે નહીં કરો. જોઈએ. તમે એમ કહો છો કે 4 વર્ષથી ટેસ્ટિંગ ચાલે છે, એ વસ્તુ વ્યાજબી નથી. પ્રોડક્ટનું ડેવલપમેન્ટ હોય, કાઇઝનનો કન્સેપ્ટ બધી જગ્યાએ હોય. હું ક્વિકલી આન્સર કરી દઉં. કાઇઝન કન્સેપ્ટ બધી જગ્યાએ હોય, પરંતુ તમે એવું કહેતા હોય કે હજી બી ટેસ્ટિંગ ફેઝ ચાલે છે, યોગ્ય નથી. લોકોને ભ્રમિત કરવાનું તમે બંધ કરો. હું આનો આન્સર આપી દઉં. હું ફરી ક્લેરિફાઈ કરું છું. મેં એવું કીધું કે એક વખત ટેસ્ટ થઈને આવે પછી ટેકનોલોજીની અંદર જે ટેકનોલોજીના લોકો અહીંયા સાંભળી રહ્યા છે એ મારી વાતથી સહેમત થશે, એ સતત રીઇટરેશન થતું રહેતું હોય. મેં તમને એની વાત કરી. તમે કારની કમ્પેરિઝન ટેકનોલોજી સાથે ના કરો. કાર ફાઇનલ પ્રોડક્ટ બનીને આવે કારણ કે કાર, એક મિનિટ લેટ મી આન્સર નિકુલભાઈ, પછી આપ મને જવાબ આપજો.
કારનું જે ફિક્સ્ડ પ્રોડક્ટ જે છે એમાં વાંધો ના આવે, પણ કારની અંદર ટેકનોલોજી હોય એમાં તો વાંધો આવી શકે ને. એ બી ટેસ્ટિંગ કરીને આવે છે, છતાં ટેકનોલોજીમાં પ્રોબ્લેમ આવે છે તો તમે જાઓ છો ને સર્વિસ સેન્ટરમાં પાછા. કોટેચાજી, આપની પાસેથી જાણવું છે જે સમસ્યા લોકો સામનો કરી રહ્યા છે. 2022 ની વાત, અત્યારે 26માં આ સમસ્યા જો કે ક્યાંક ને ક્યાંક નિરાકરણ પણ આવ્યું છે, પરંતુ હજુ નવી નવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. લોકો પરેશાન છે. આપના વિસ્તારમાં શું સ્થિતિ છે, શું કે? જી, સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. ભાજપના જે પ્રવક્તા કહે છે ટેકનોલોજીની એ બધી વાત કરે છે, એ લોકોને મૂર્ખ બનાવે છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે સ્માર્ટ મીટર આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ નિર્દેશ હતો કે 500 યુનિટ થી જે વીજ ગ્રાહકને વીજ વપરાશ વધુ હોય એને સ્માર્ટ મીટર લગાડવાનું હતું. પરંતુ સ્માર્ટ મીટરનો જે પ્રોજેક્ટ હતો એ વીજ કંપની પૂરો ન કરી શક્યા ટાર્ગેટ, એના કારણે તમામ લોકોને ત્યાં, ગરીબ માણસોને ત્યાં, નાના માણસોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરી દીધું. હવે તો છેલ્લા ઘણા સમયથી વીજ કંપનીઓ સરકારના પર નીચે નાના ગ્રાહકોને ત્યાં દાદાગીરી કરે છે. કોઈ ગ્રાહકને ત્યાં દાખલા તરીકે સર્વિસ લાઈન બગડી હોય અને એ ગ્રાહક એમ કે અમારી સર્વિસ લાઈન બદલાઈ દો અથવા સર્વિસ લાઈન અમે કરી દો, અમારે લાઈટ નથી, લાઈટ વહી ગઈ છે, તો વીજ કંપની એમ કે તમે સ્માર્ટ મીટર લગાડવો તો તમારી સર્વિસ લાઈન બદલાઈ દે અથવા તમારું સર્વિસનું કામ શરૂ કરી દે. અત્યારે આખા ગુજરાતમાં વીજ કંપનીએ પોતાના બાકીના બિલ ઉઘરાવવાની એક ઝુંબેશ ચલાવી છે. એમાં વીજ ગ્રાહકના કનેક્શન કાપે ને એટલે વીજ ગ્રાહકના કનેક્શન હંમેશા થાંભલા ઉપરથી કાપવાના હોય, એની બદલે અત્યારે વીજ કંપનીઓ જે મીટર, ડિજિટલ મીટર છે ને એ જ લઈ જાય છે. એટલે વીજ ગ્રાહક જયારે પૈસા ભરવા જાય ને એટલે વીજ કંપની પૈસા લઈ લે, પેનલ્ટી લઈ લે અને પછી એમ કે જો તમે સ્માર્ટ મીટર લગાડો ને તો રીકનેક્ટ કરી દે, નકર રીકનેક્ટ ન કરી દે. હજી બીજી એથી મહત્વની વસ્તુ, જો ભાજપના પ્રવક્તા એવું કહેતા હોય કે આ સ્માર્ટ મીટર સારું છે, નામ છે, તેમ છે, ટેકનોલોજી, ફેસબુક ને મોટર ને આવી બધી લોકોને ગુમરાહ કરતી વાત કરતા હોય, તો હું ભાજપના પ્રવક્તાને સ્પષ્ટ કહું છું કે ગુજરાત ભાજપના કમલમમાંથી આખા ગુજરાતમાં ભાજપના તમામે તમામ જીતાયેલા સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સંગઠનના તમામે તમામ હોદ્દેદારો અને પેજ પ્રમુખોને ત્યાં સ્માર્ટ મીટર લગાડી દો. ખરેખર એમને સ્માર્ટ મીટર નથી લગાડવા, ગરીબ માણસોને, લોકોને ગુમરાહ કરવા છે. આ ખરેખર ભાજપનું, વીજ કંપનીનું, આ બધાનું ટિકટ છે. બીજી અતિ મહત્વની બાબત એ છે કે સ્માર્ટ મીટર વીજ કંપની છે લગાડે છે, એમાં વીજ કંપનીનો વર્તમાન કર્મચારી અને પૂર્વ કર્મચારી એટલે કે જે રિટાયર થઈ ગયો છે કર્મચારીને ત્યાં કેટલા જગ્યાએ સ્માર્ટ મીટર લગાડ્યા છે જાણી લો. બીજી વસ્તુ કે સ્માર્ટ મીટર લગાડવાનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપ્યો છે, એટલે કે કોન્ટ્રાક્ટરે સ્માર્ટ મીટર લગાડવાના. પણ સ્માર્ટ મીટર જયારે કોન્ટ્રાક્ટર લગાડવા જાય ત્યારે વીજ કંપનીનો કર્મચારી સાથે મોકલે. વીજ કંપનીના કર્મચારીને વીજ ગ્રાહકને રેપો હોય, એટલે વીજ કર્મચારી વીજ ગ્રાહકને ગુમરાહ કરે, ખોટી વાતો સમજાવે અને સ્માર્ટ મીટર પૂરવી દે. વાસ્તવિકતા એ છે કે જે વીજ કોન્ટ્રાક્ટરનો માણસ સ્માર્ટ મીટર લગાડવા આવ્યો છે એને પૂછો કે તારા ઘરે સ્માર્ટ મીટર છે, 80% ઉપરના માણસોને ત્યાં સ્માર્ટ મીટર નથી. એટલે વીજ કંપની, ભાજપ અને ભાજપના પ્રવક્તાઓ તમામે તમામ ગુજરાતની પ્રજાને ગુમરાહ કરે છે. ઓકે કોટેચાજી, ઓકે. આપણી સાથે વીજ ગ્રાહક દાહોદથી જોડાયા છે લખનભાઈ રાજગોર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, અરજદાર, જેમણે અરજી કરી હતી. રાણાવાવથી જોડાયા છે માધવજીભાઈ ડોડિયા. આ બંનેનું ખૂબ સ્વાગત છે. શરૂઆત આવું છે લખનભાઈ, આપની પાસેથી જાણવું છે સમસ્યા જે છે, કેવી કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે આપના વિસ્તારમાં, એ શું સમસ્યા, આપે જયારે રજૂઆત કરી ત્યારે શું જવાબ આવે છે સામેથી? એવું છે કે આ ખરેખર જે સ્માર્ટ મીટર પર આ મુદ્દો જઈ રહ્યો છે બેન, પહેલી વાત તો એ વાત જ ખોટી છે. સ્માર્ટ મીટર મારા આખા વિસ્તારમાં લાગ્યા છે, ક્યાંય પ્રોબ્લેમ નથી. 3 થી 4 બિલ આવ્યા ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે જે માર્ચ એન્ડિંગ હોવાના લીધે કર્મચારીઓએ બલ્કમાં કનેક્શનો કાપ્યા હતા અને એની રજૂઆત કરતા અધિકારીઓને ધ્યાનમાં આવ્યું કે આ વીજ બિલ ભરાયેલા છે, એ લોકોના પણ કનેક્શન કાપ્યા છે ને એ લોકોએ તૈયારીમાં ભૂલ સુધારી લીધી. પણ અત્યારે જે સ્માર્ટ મીટર માટેના વિષયોમાં કોંગ્રેસના પ્રવક્તા અને એ જે પ્રમાણે ચર્ચા કરતા હતા, મીટરથી ફાયદા છે અને મીટર વીજ બિલ
કોઈ વધારે આવતું નથી, ઉલટાનું ઓછું આવે છે. નહીં, એન્ટ્રીને લઈને પણ સમસ્યા નથી. માર્ચ એન્ડિંગ ના લીધે કર્મચારીઓની એક માનવીય ભૂલ હતી કે બલ્કમાં એ લોકોએ બધાના કનેક્શન કાપ્યા, એના લીધે થઈ અને મારે ત્યાં કચેરીએ જવું પડ્યું હતું. હું કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી. નહીં, આપની વાત નથી લખનભાઈ. માધવજીભાઈ આપણી સાથે જોડાયા છે. માધવજીભાઈ નું ડેઝિગ્નેશન એ હતી આરટીઆઈ, એમને આરટીઆઈ કરી છે. લખનભાઈ આપને નથી કહ્યું, આપ વીજ ગ્રાહક છો દાહોદ થી, આપના એ જ લખ્યું છે ડેઝિગ્નેશનમાં, એટલે એ વાત નથી. વાત આપને એ જ સવાલ કે આપની સમસ્યા શું છે? મીટર બાબતે જે અપગ્રેડિંગ થઈ રહ્યું છે બહુ સરસ છે અને સમયના અંતરે બધું બદલાવું જ જોઈએ. અત્યારે જે કીપેડ વાળા મોબાઈલ વાપરતા હતા, અત્યારે આપણે સ્માર્ટ મોબાઈલ વાપરીએ છીએ ને આપણા મોબાઈલમાં પણ દર મહિને 2 મહિને અપડેટ આવીએ છીએ અને પ્રેમથી કરીએ છીએ આપણે. આ એક પ્રોબ્લેમ એવો હતો કે એક બેનના ઘરે કોઈ નહોતું અને એમને એવું કહેવામાં આવ્યું ત્યાંથી કે સ્લીપ લઈને આવો. એના પછી એ કર્મચારીએ માફી પણ માંગી છે. પણ જેને બિલ મળી જાય છે અને ભરાય છે, ગૂગલ પે થી પેમેન્ટ થાય છે, કોઈને ભાડિયાપટ્ટી કરવી પડતી નથી, રખડવું પડતું નથી. અને એના પછી MGVCL સાહેબે તૈયારીમાં વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે કે કોઈના કદાચ કપાઈ ગયા હોય તો આ નંબર પર સ્લીપ મોકલો, તૈયારીમાં ચાલુ થાય છે. ચાલુ પણ કર્યા. લખનભાઈ જેન્યુઇન રિવ્યુ. લખનભાઈ ખરાબ નથી, કોઈને આમાં દોષ આપવાની જરૂર નથી. ઓકે લખનભાઈ, એક સવાલ એ પૂછવો છે આપને. એક સવાલ એ પૂછવો છે આપને કે પહેલાનું જે મીટર હતું, અત્યારનું સ્માર્ટ મીટર, કમ્પેરિઝન જો કરીએ તો તમને વધારે સરળ કયું પડી રહ્યા છે? તમને આસપાસના વિસ્તારના જેટલા લોકો છે, આપના ફ્રેન્ડ્સ છે, બધાને? લખનભાઈ સ્માર્ટ મીટર. ઓકે, એ પહેલાની અને અત્યારની શું સમસ્યા, આપ એમાંથી નીકળી ગયા છો? શું ફાયદો થઈ રહ્યો છે, જો એ જણાવી શકો તો દર્શક મિત્રો સુધી એ તમામ વાતો પહોંચાડી. જી, પહેલાની સમસ્યામાં એવું હતું કે કોઈ પણ કમ્પ્લેન ને પ્રોબ્લેમ થતો હતો તો તૈયાર સોલ્વ નહોતું થતું. જો લાઇટ નો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય અને કદાચ મીટર બળી જતા હતા કે કોઈ મીટરમાં વાયર ઢીલો થઈ ગયો હોય તો લોકોને સાંજ સુધી વેઇટ કરવો પડતો હતો. એની જગ્યાએ અત્યારે કમ્પ્લેન કરો તો સ્માર્ટ મીટરમાં એ લોકો ત્યાંથી જ કોમ્પ્યુટર થી કરે છે અને તૈયારીમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને ચાલુ થઈ જાય. ઓકે, ગ્રેટ. ચલો માધવજીભાઈ, આપની પાસેથી હવે જાણવું સમજવું. આપે અરજી કરી હતી કે શું આ સ્માર્ટ મીટર ફરજિયાત છે, એ વાતને લઈને અરજી કરી. અત્યારે પાટણથી પણ ક્યાંક એવા એ સમાચાર સામે આવ્યા છે કે ક્યાંક થોડીક પ્રોબ્લેમ હોય અથવા તો વીજ બિલ બાકી હોય તો એ મીટર હટાવી દેવામાં આવે છે, નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. આપની આખી અરજી, આપનું શું કહેવું છે આ મુદ્દા પર? જી નમસ્કાર સૌ પ્રથમ બધાને. જી કરવાના છે ગોધરાવાળા. હવે જે મેં અરજી કરેલી હતી સ્માર્ટ મીટર માટેની, જરૂરિયાત છે એ બેન સંશોધનની માતા છે. હવે 30/6/2025 ના રોજ મેં અરજી આપેલી હતી. મારે ત્યાં જે જીઈબી નો ફોલ્ટ આવ્યો હતો એ 28/6/2025 ના ફોલ્ટ આવ્યો હતો. 28/6/2025 એટલે શનિવાર, રવિવાર ને સોમવાર 30 તારીખે 6ઠા મહિનામાં મેં અરજી આપેલી. એટ ધેટ ટાઈમ ફુલ્લી રેન્જમાં જે તકલીફો ભોગવી છે, નવેમ્બર 2011 સુધી, નવેમ્બર 3/11/2025 સુધી કોઈ આવ્યું ના હતું. છેલ્લે પછી એક સાહેબ આવ્યા ને એને માણસો મોકલ્યા તો કે આ તમે સ્માર્ટ મીટર હટાવો ને લગાડો ને તો તમને આ અરજી, તમારે જે જીઈબી ની લાઈન છે એ બદલી આપશું. હવે એ એમ કહે છે કે સ્માર્ટ મીટર તમે લગાડો તો સમજાવીને લગાડો છો, સમજાવીને લગાડતા નથી, દાદાગીરીથી લગાડે છે, ધરાર લગાડે છે. અને તો જો જૂન 2025 ની અરજી હતી તો એનું સોલ્યુશન અત્યારે ફેબ્રુઆરી 2026 માં આવ્યું છે. આફ્ટર 8 મંથ, 8 મહિના સુધીમાં એને એવું નથી કીધું કે તમારી અરજી મેન્ટેનેબલ નથી, કે તમારું આ કામ થવા યોગ્ય નથી, કે તમારી સામે આ કેસ છે કે આ કેસ છે. કારણ કે હું પ્રોફેશનલી આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી. મારે જરૂર હતી એટલે મેં આરટીઆઈ ની અરજી કરી કે ભાઈ આ લોકો ખરેખર શું કરવા માંગે છે. એ માહિતી મેં બરોડા થી અને રાજકોટ થી માગીને એમને આપી. એ પછી એમણે આ મીટર મારું બદલાયું છે. એ 8 મહિના પછી, 8 મહિનામાં મને કોઈ લેખિત જવાબ આપ્યો નથી. હું જે બોલું છું એ એક એડવોકેટ ના નાતે બોલું છું અને મારી પાસે આધાર પુરાવા છે એટલે બોલું છું. કોઈ સરકાર ની કે કોઈ
અધિકારીની કે કોઈ પીજીવીસીએલ ડિવિઝનની ટીકા કરવાની વાત નથી. જે વાત કરી છે એ ન્યુટ્રલ વાત કરી છે. ઓકે માધવજીભાઈ, બીજું હા હા પ્લીઝ લિસન મી, પ્લીઝ લિસન મી. જીઈબી નું જે બિલ આવે છે એની પાછળ તમે ટર્મ એન્ડ કન્ડિશન અને બિલિંગ ઓફ સ્લેબ લખ્યા હોય છે. જી જી. બિલિંગ ઓફ સ્લેબ કે ભાઈ 1 થી 75 યુનિટ નું વપરાશ, પછી 76 થી 200 યુનિટ નું વપરાશ, એના પ્રમાણે બિલ બનાવવું જોઈએ. એવી રીતે તો બિલ ક્યાંય નથી બનતા. એક ઈ ખામી છે કે એના સ્લેબ પ્રમાણે ક્યાંય કોઈ બિલ બનાવતું જ નથી, કોઈ ગણતું જ નથી. બીજામાં અત્યારે જે સ્માર્ટ મીટર આવે છે એમાં જે પીક અવર્સ ને ટાઈમિંગ આપ્યો છે, તો આવું શા માટે? પીક અવર્સ નો ટાઈમ શા માટે? વીજળી તો હું હરખી જ વાપરું છું, તો પછી એનો રેટ ઈ ક્યારે ગણશે, કઈ રીતે ગણશે? પેલા તમે તમારું જૂનું જે છે એને રેક્ટિફાઈ કર્યું નથી. નવામાં અત્યારે તમે એમ કહો છો કે અમે આમ કરશું તેમ કરશું. આ આધાર પુરાવા સાથેની વાત છે મારી. ઓકે માધવજીભાઈ, ઠીક છે આપની તમામ વાતો. સ્નેહકુંજભાઈ, આપની પાસેથી હવે સર એ જાણવું છે, પીક આર્સની વાત હમણાં માધવજીભાઈએ એક સવાલ ઉઠાવ્યો છે, તો એ શા માટે? અને સાથે બીજી એક મહત્વની વાત કે અલગ અલગ જગ્યા પર જો ક્યાંય એવું નથી, એમને જે અરજી કરી છે એમાં પણ એ જવાબ કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે એવું ક્યાંય નથી કહેવામાં આવ્યું. જો આ વાતનો જવાબ આપ આપી શકતા હોય તો એ પણ. તો પછી પાટણમાં કેમ એવું કરવામાં આવ્યું છે? અને એમને પણ આ વાતને લઈને કહ્યું કે જો કઈક પ્રોબ્લેમ આવી છે એને હટાવવું છે, એ પ્રોબ્લેમને અને એનું સોલ્યુશન લાવવું છે, તો ત્યાંથી એવું કહેવામાં આવે છે પહેલા સ્માર્ટ મીટર લગાવો પછી એનું સોલ્યુશન આવશે. તો આવું કેમ? સૌથી પહેલા સ્માર્ટ મીટરની જે વાત આવે છે, એટલે પહેલાથી જે એના વિશે જે અફવા ઉભી થયેલી, એ અફવાઓને કારણે ઘણા બધા લોકો અને ગ્રાહકો ગભરાય છે. બાકી જે લખનભાઈએ કહ્યું એ પ્રમાણે જૂનું મીટર જે પહેલા હતા એ પણ સ્માર્ટ મીટર સિવાયના સ્પેશિયલ મીટરો જ હતા, અને અત્યારનું સ્માર્ટ મીટર નામ એવું આપી દીધું છે. ક્વોલિટી મીટર્સ જ છે, બંને ક્વોલિટી મીટર્સ કહેવાય, પણ આમાં થોડા વધારે ફંક્શન આપ્યા છે જેના કારણે પબ્લિકને વધારે ખબર પડે, કંપનીને વધારે ખબર પડે. બાકી એના કન્ઝપ્શનમાં કઈ પ્રોબ્લેમ નથી, કન્ઝપ્શન પર સરખા આવે છે, અને કોઈ પણ સિસ્ટમમાં 1 થી 2% કે 5% સુધીની તો કોઈ મિસ્ટેક આવવાની શક્યતા છે. આજે 1 કરોડ ગ્રાહક હોય તો મહિનામાં 2, 5, 10 હજાર ગ્રાહકોને તકલીફ પડે, એ દૂર કરવાની જવાબદારી દરેક ઓફિસો જો નિભાવે તો આ પ્રોબ્લેમ કે પ્રશ્નો ઉભો ના થાય. આ જે પીક અવર જે ટાઈમની વાત આપ કરો છો, એને 6 થી 10 વાગ્યા સુધીનો આપણે ટાઈમ ગણીએ છીએ, અને ત્યારે આ ટાઈમમાં સૌથી વધારે વીજળીનો વપરાશ થતો હોય છે. અને આ ટાઈમ દરમિયાન જો જે ગ્રાહકો વીજળી ઓછી વાપરે તો એને ચાર્જીસ ઓછા લાગે, એમને ફાયદો થાય. અને જો આ ટાઈમમાં વીજળીનો વધુ વપરાશ કરે તો એમને પીક અવર ટાઈમનો પૈસા ભરવા પડે છે. આ બે ડિફરન્સ કરવા માટે આ જે સ્માર્ટ મીટરનો ઘણો મોટો રોલ છે આમાં. અને 11 થી 5 દિવસ દરમિયાન જે વીજળી વાપરે છે એને ચાર્જીસ ઓછા લાગે છે. એટલે સ્માર્ટ મીટરના ઘણા બધા પર્પઝ સારા છે, એમાં ઘણી કમ્પ્લેનો આવે છે, જો દૂર કરવામાં આવે તો મને નથી લાગતું કે ગ્રાહકોને આવો કોઈ પ્રોબ્લેમ હોય. ઓકે સ્નેહકુંજ સર, એક વાત આપની પાસેથી સમજવી છે. જેવી રીતે શ્વેતાજીએ વાત કરી કે આ સ્ટેપ વાઇઝ, ફેઝ વાઇઝ અત્યારે જઈ રહ્યા છે, તો 2022 થી શરૂઆત કરવામાં આવી, 26 સુધી પહોંચ્યા છે. શું અંદાજો લગાવી શકીએ કે આપણે હાલ અત્યારે કયા ફેઝમાં છીએ અને જે અત્યારે સમસ્યાઓ આવી રહી છે એનું સંપૂર્ણ નિરાકરણ ક્યારે આવશે? એક અંદાજો લગાવીએ તો. આ 2022 થી તો સ્માર્ટ મીટરની વાત થતી હતી, પણ એટલા સ્પીડમાં મીટરો નહીં લાગતા હતા. ત્યાર પછી 23, 24 ને 25માં મીટરો વધારે લગાડવામાં ચાલુ કરવામાં આવ્યા, અને ત્યારે એટલો સ્ટોક પણ નહોતો કે જેના કારણે વધારે મીટર લગાડી શકાય. પછી વચમાં જે ઓબ્જેક્શન આવ્યા જેના કારણે મીટર લગાડવાની થોડી સ્પીડ ઓછી થઈ ગઈ, કારણ કે એમાં સરકારની ને કંપનીઓની ઇમેજ બગડતી હતી, એટલે થોડો સુધારો કરીને લોકોને કન્વિન્સ થાય એ રીતે મીટરો પછી લગાડવામાં આવ્યા. અને જબરદસ્તી તો મીટર લગાડવામાં નથી આવતા, એ લોકોને કન્વિન્સ કરવામાં આવે છે. અને ઘણી જગ્યાએ લેંગ્વેજ એવી વાપરવામાં આવે કે જેના કારણે ગ્રાહકો પર એને ખોટી અસર થાય છે. બાકી આ બધી પ્રોબ્લેમ જે છે એ દૂર થવાની શક્યતા છે જ. આઈ થિંક એ સેકન્ડ કે થર્ડ ફેઝમાં આપણે ચાલી રહ્યા છો,
તો 4th ફેઝમાં 1-2 વર્ષમાં આ બધા નિકાલ થઈ જશે Okay. અને કઈ વાંધો આવે એવું લાગતું અત્યારની તબક્કે નથી. ઓકે શ્વેતાબેન, હવે અત્યારે ગ્રાહકોની ઘણી બધી ફરિયાદો પણ દૂર થઈ જાય છે. ગ્રાહકો અધિકારીઓ પણ એમાં એ લોકોને સપોર્ટ કરે છે, એટલે જેના કારણે કંપનીની ઇમેજ પણ અત્યારે આ સ્માર્ટ મીટરની બાબતે કઈ પ્રોબ્લેમમાં નથી એવું લાગે છે. ઓકે શ્વેતાબેન, હવે એક સવાલ કે સ્માર્ટ મીટર લોકો સુધી પહોંચાડવાનું હતું. અત્યારે આટલા અંશે આપણે સફળ પણ થયા છે, લોકો સુધી એ માહિતી પણ પહોંચી છે. શું ક્યાંક એવું નથી લાગતું કે જે શરૂઆતથી લોકોનો વિશ્વાસ લેવાનો હતો, લોકોને વિશ્વાસમાં લેવાના હતા, ક્યાંક એમાં ઉણપ રહી ગઈ કે જેના કારણે લોકોને આટલી બધી ફરિયાદો ઉઠી? જો આપ કહી રહ્યા છો કે લોકો માટે આ બહુ જ સરસ છે, ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે આ બધી વસ્તુને લઈને, તો ક્યાંક ને ક્યાંક એ કોઈ કડી ખૂટી હોય, શું એવું નથી લાગતું? જી બિલકુલ, જેમ આપ કહો છો કે ક્યાંક કોઈનો વિશ્વાસ નથી, એટલા માટે જે કેમ્પ, અવેરનેસ કેમ્પ અને આ સ્કીમ્સ અને બધું થઈ રહ્યું છે. હું ફક્ત એક વસ્તુને, આ વાતને, આજે આટલું બધું નોઈઝ છે ને, એક યુઝર કે છે ફાયદો છે, એક યુઝર કે છે નુકસાન છે, હું કહું છું ફાયદો છે, વિરોધ પક્ષ કે છે નુકસાન છે, અહીંયા આપણા જૂના આપણા ટેકનિકલ સ્ટાફ બેઠેલા છે એ એના ફાયદા ગણાઈ રહ્યા છે. હું તમને જે 5 મુદ્દા કહું ને, આપ સમજો યુઝરને કે આ હું સ્માર્ટ મીટરના જે ફાયદા કહું છું આ ટ્રુથ છે કે નહીં, પહેલા આપણે એની પર જઈએ. સૌથી પહેલા પે એઝ યુ ગો, એટલે કે તમે જેટલું વાપરો એટલું તમે પે કરો. આનું હું તમને એક પર્સનલ એક્ઝામ્પલ, મારું પોતાનું પર્સનલ એક્ઝામ્પલ આપું. મારા ઘરે સ્માર્ટ મીટર નથી અમદાવાદમાં હજુ, રાઈટ? હવે મારા ઘરે ડિસેમ્બરની અંદર મારું જે બિલ જે છે એ નોર્મલ બિલ કરતા ઘણું વધારે ઊંચું આવ્યું. ઓકે, મેં જયારે એસીમાં કમ્પ્લેન કરી કે આટલું મીટર કેવી રીતે આવી શકે, એર કન્ડિશન પણ યુઝ નથી થયું, તો એમને એવું કહ્યું કે જો તમે મીટર ચેક કરી લો, તમારું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ તમારા ત્યાંથી જ આટલું યુઝ થયું છે, એ તમારી અંદર ઇન્ટરનલ પ્રોબ્લેમ હશે. એમને ટેકનિકલ માણસને મોકલાયો અને એમને મને કહી દીધું કે મીટરમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ માની લો કે મારી પાસે સ્માર્ટ મીટર હોત અને અગર મને એવરી આવર કે એવરી ડે નું મને ખબર પડતી હોત કે ઓકે મારું મીટર આટલું ફરી રહ્યું છે કે આટલા ચાર્જ થઈ રહ્યા છે, તો શું પહેલા જ દિવસે હું એને રોકી શકતી? જે ઇન્ફોર્મેશન તો નથી મળી. દાહોદનો એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એ હું આવું એની ઉપર, એ જે ટેકનિકલ વસ્તુ છે એની ઉપર આવું. હું પહેલા સ્માર્ટ મીટરનો જે એજન્ડા છે હું એની વાત કરું છું. આપણે એના ફાયદા હું તમને ગણાવી આ નોટ ડાઉન કરી લેજો, આના પર આપણે ચર્ચા બિલકુલ આપણે કરશું એની પર. એટલે એ ફાયદો છે પે એઝ યુ ગો નો, કે તમને જેટલી જરૂર છે. આપણે ઓલરેડી મોબાઈલ રિચાર્જ કરીએ છીએ, આપણે જે ઓટીટીઝ ને બધું યુઝ કરીએ છીએ સ્માર્ટ ટીવીમાં, એ પણ આપણે રિચાર્જ કરીએ છીએ. તો પહેલો મેં તમને એ કીધું. સેકન્ડ, હ્યુમન એરર નથી આવતો આની અંદર, કારણ કે હ્યુમન ઇન્ટરવેન્શન નથી આની અંદર, રાઈટ? મશીન છે, ડિરેક્ટલી તમે કંઈ પણ ગડબડ થાય, કોઈ વ્યક્તિ અગર કંઈ પણ ગડબડ કરવાની કોશિશ કરશે તો સીધું હેડ ઓફિસમાં પહોંચી જશે. ત્રીજું, રિયલ ટાઈમ ટ્રેકિંગ, જેમ મેં આપને કહ્યું. એનર્જી એફિશિયન્સી, કે તમને ખબર પડે કે મારું બેલેન્સ ઘટવા આવ્યું છે તો તરત તમને ના જરૂર હોય તો તમે એને યુઝેજ ઓછું કરવા લાગશો, જેનાથી ના સિર્ફ તમને ફાયદો થઈ રહ્યો છે પણ જેનાથી દેશને અને પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે. અને પાંચમું કે ફાસ્ટર સર્વિસ, જેવી જ પ્રોબ્લેમ આવે આજે, જેમ કે ફોર એક્ઝામ્પલ આજે જ્યારે જીટીપીએલના વાયર્સ લાગતા હતા પહેલા બ્રોડબેન્ડ માટે, અને આજે સ્માર્ટ ટીવીની અમારા જેમ કે જીઓનું બ્રોડબેન્ડ છે, તો જીઓના પેલા જીટીપીએલના વાયર્સમાં જ્યારે પ્રોબ્લેમ આવતી તો 3 દિવસે માણસ મારા ઘરે આવતો, એક ટેકનિકલ ફોન લગાવવો પડતો, માણસ આવતો, શું ચેક કરે છે મને ખબર નથી. આમાં ઇમિડિયેટલી જતું રહે છે જીઓ પાસે કે મારું કનેક્શન બંધ થઈ ગયું છે, અને વિધિન 2 અવર્સ મારા ઘરે ટેકનિશિયન આવી જાય છે. ઓલ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ એક સરકારનો હેતુ પ્રજાલક્ષી છે, જેમ બીજા બધા મેં તમને બધી વસ્તુઓ મેં તમને ગણાવી, જ્યોતિગ્રામની વસ્તુઓ અને બધી જ વસ્તુ મેં તમને ગણાવી કે પીએનજી ની વાત કરો. ટેકનોલોજી જેમ જેમ આપણે આગળ જઈશું, ટેકનોલોજી આપણા ભલા માટે છે, પરંતુ એક આનાથી નુકસાન કોને થઈ રહ્યું છે? એક જેનાથી લાભ લઈ રહ્યું હતું, જેમ કે જયારે રેલવેની અંદર ઓનલાઈન ટિકિટ ફરજિયાત આવી તો પ્રોબ્લેમ કોને થઈ? એજન્ટોને થઈ. જે આમાંથી લાભ લઈ રહ્યું છે એ લોકોને ફાયદો થયો છે, જેમાં આમાં પોલિટિકલ રોટલા શેકવા છે એને ફાયદો થઈ રહ્યો છે. પરંતુ આ જે આખું જે ફાયદો જે છે એ પ્રજા માટે જ છે. જો સરકારને એમાંથી પૈસા કમાવતા હોત તો 11 લાખ ઘરોની અંદર સોલર રૂફટોપ ના લગાવ્યા હોત અને આજે આટલી લોકોના ખિસ્સાના પૈસા બચાવ્યા ના હોત. આજે પૈસા લોકો કમાય છે વીજળીના કારણે, સોલરના કારણે. બીજી વસ્તુ, હવે તમે જે મને વાત કરો છો કે આ પ્રોબ્લેમ તો હું એ જ આપને કહેવા માંગી રહી છું અને રિક્વેસ્ટ કરું છું એ જ પબ્લિકને પણ કે પ્લીઝ આ એક ફેઝ છે, આ ફેઝમાંથી આપણે નીકળી જઈશું, આનું સમાધાન લાવશું. આઈ અગ્રી વિથ યુ, હું બિલકુલ ના કહી જ નથી રહી કે આ ટેકનિકલ ગ્લિચીસ નથી આવી રહ્યા છે, પણ એની તમારી સાથે છે અધિકારી. કદાચ કોઈ એક જ જગ્યા પર તમને પ્રોપર રિસ્પોન્સ ના મળ્યો તો એ ખેદ છે મને એ વાતનો, પણ એનો એ મતલબ નથી કે વસ્તુ નથી સારી, એનો એ મતલબ નથી કે એનું સોલ્યુશન નહીં આવે. વી શુડ જસ્ટ હેવ સમ પેશન્સ, અને આઈ એમ વેરી શ્યોર કે આજથી 5-10 વર્ષ પછી આપણે બધા જ ગ્રેટફુલ લઈશું. એમને જે વાત કરી કે બધા સાંસદોના ઘરે ને તમારા કમલમની અંદર લગાવો, 100% લગાવો. જે મેં તમને ફાયદા ગણાવ્યા એ ફાયદા પછી કોણ માણસ એમ કહેશે કે મારે નથી લગાવવું? જે મેં તમને પહેલા પણ પીએનજીનું એક્ઝામ્પલ આપ્યું, મેં તમને જ્યોતિગ્રામનું એક્ઝામ્પલ આપ્યું, જ્યારે આવ્યું ત્યારે લોકોને વિરોધ હતા. આજે કોઈ કહે છે કે મારે પાછું જવું છે, મારે પેલા વાળા ટેલિફોન વાપરવા છે? કોઈ નથી કહેતું ને. તો એક ફેઝ હોય છે, એ લોકો જે તમે તમારા દિમાગથી વિચારો. મેં તમને ફાયદા ગણાવ્યા અને તમે તમારા વિચારથી વિચારો કે ફાયદો કોનો છે આ ના થવા માટે? કોણ 20 વર્ષ પાછળ રાખવા માંગી રહ્યું છે?
આ તો ઈચ્છે છે જે લોકો સત્તા પર નથી 2-3 દાયકાથી કે ગુજરાત રે 20-30 વર્ષ પાછળ, પણ આપણે જોવાનું, આપણે વિચારવાનું કે આ આપણા ફાયદા માટે છે કે નહીં, અને થોડું પેશન્સ સાથે આપણે નીકળી જઈશું આમાંથી બહાર, આ ફેઝમાંથી બહાર. ઓકે કોટેચાજી, હવે એ સવાલ આપને પૂછવો છે. આપે કહ્યું કે આટલી મુશ્કેલીનો સામનો કરે છે. આપના વિસ્તારમાં જ્યારે સ્માર્ટ બિલ લગાવવામાં આવ્યા અમુક જગ્યા પર, જો આપના સુધી એ માહિતી તમામ પહોંચી હોય તો શું કોઈ પણ પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું? અધિકારીઓએ શાંતિથી સમજ આપી કે આટલી વસ્તુઓ તમને લાભ થશે આને લઈને? કોઈ જગ્યાએ અધિકારીઓ દ્વારા સમજણ આપવામાં આવી નથી. અધિકારીઓ દ્વારા વીજ ગ્રાહકોને ગુમરાહ કરવામાં આવે છે કે આ સ્માર્ટ મીટર ફરજિયાત છે, આ સ્માર્ટ મીટર નહીં લગાડો તો આગામી સમયમાં તમારે આ સ્માર્ટ મીટર લગાડવું પડશે, તમારી વીજ પ્રવાહ બંધ થઈ જશે. પછી જયારે વીજ પ્રવાહ ફરી વખત ચાલુ કરવાનો થશે ત્યારે 10,000 રૂપિયા થશે, અત્યારે ફ્રી હશે. એવી રીતે વીજ ગ્રાહકોને ગુમરાહ કરવામાં આવે છે, ડરાવવામાં આવે છે. ઘણી જગ્યાએ તો એવું છે કે સવારે મહિલાઓ ઘરે હોય, જ્યાં રૂરલ વિસ્તારમાં, ત્યાં દબાવી ધમકાવી સ્માર્ટ મીટર લગાડી દે. ઘણી જગ્યાએ ઘર બંધ હોય ત્યાં સ્માર્ટ મીટર લગાડી દે. આ પ્રકારનો એક પેનિક ઉભો કર્યો છે સ્માર્ટ મીટરના નામનો. વીજ કંપનીએ એક લોકો વચ્ચે પેનિક ઉભો કર્યો છે. અને જે ભાજપના ખેસ પહેરીને જે બેન પ્રવક્તા છે એમને કહું કે જો ખરેખર સ્માર્ટ મીટર બહુ સારું હોય, આગામી સમયમાં બહુ ગુજરાતને ઉપયોગી થવાનું હોય, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ઈ ચૂંટણીમાં જાહેર કરી દો કે ભાજપ જીતશે એટલે ગુજરાતના ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડી દેવા પડશે, આટલું જાહેર કરી દો. અને હજી ઈ બેનને કહો કે કમલેશભાઈ જે સામાજિક કાર્યકર છે એમણે કમલમનું નથી કીધું, એમણે બહુ વિસ્તારથી કીધું છે કે ભાજપના કયા લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડો. એમાંના 80% લોકોના ઘરે સ્માર્ટ મીટર નથી. અને બેન જો ઈચ્છતા હોય તો હું સુરેન્દ્રનગરમાં ઘરે ઘરે ભાજપના એક કાર્યકરના ઘરે બેનને લઈ જાઉં અને આ સ્માર્ટ મીટર નથી સાબિત કરી દઉં. એટલે બેન ગુમરાહ ન કરો. ખરેખર તમે લોકો દેશના રૂમમાં બેસો છો, તમને વાસ્તવિકતા ખબર નથી. લોકો ત્રાહી માપ પોકારી ગયા છે. જેને ખાવાના પૈસા નથી એને 10,000 રૂપિયાના બિલ આવે છે. જેને ઘરે છોકરાની ફી ભરવાની હોય એની બદલે વીજનું બિલ ભરવું પડે છે. જેને કરિયાણું લેવા જવાનું હોય એને કરિયાણું લેવાની બદલે કરિયાણું લેવા માટે ઉછીના પૈસા લેવા પડે અને વીજ કંપનીએ બિલ ભરવા જવા પડે. કમલેશ કોટેચા તમામ ગ્રાહકો સાથે વીજ કંપનીમાં ગયો છે, સાહેબો સાથે બાઈટો છે. હવે તમે એમ કહો કે ભૂલમાં વધારે બિલ આવી જાય તો ગુજરાતમાં એક ઉદાહરણ મને દેખાડો કે ભૂલમાં ઓછું બિલ આવી ગયું. ઓકે કોટેચાજી, ઓકે ઠીક છે, બ્રેક લેવાનો ટાઈમ થયો છે. બ્રેક બાદ માધવજીભાઈ આપની પાસે આવીશું. આપ પણ કંઈક રજૂઆત કરવા જઈ રહ્યા છો. એટલે આ જ્યાં ક્યાંક ને ક્યાંક જે વચ્ચે કે જેમના દ્વારા આવું વર્તન કરવામાં આવી રહ્યું છે, લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, તો એ કોણ છે? એના પર પગલા લેવા પણ આવશ્યક છે. આજ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ એક બ્રેક માટે.